પાટણ જિલ્લાથી પશ્ચિમમાં આવો એટલે વઢિયાર ને ખારો પાટ શરૂ થાય. આ બાજુ પશ્ચિમમાં કચ્છની સરહદ અડે. આવા પ્રદેશની અંદર અનેક વીર માઢોડાઓ થઈ ગયા છે. અનેક સતીઓ, અનેક કવિઓ ત્યાં થયા છે. સંત સુરા અને કવિઓની અનેક વાતો આ વિસ્તારની આ જીટીબેલ ડાયરો ચેનલના માધ્યમથી, મરદ કસુંબર રંગચડેના કાર્યક્રમના માધ્યમથી વાતો અમે કરતા રહ્યા છીએ અને આ વાર્તો હજી અમે અવિરત કરવાના છીએ. આજે એક એવી વાત લઈને આવ્યો છું. પોતાના સગા માટે તો સૌ કામ કરે, પણ આંખની પણ જેને ઓળખાણ ન હોય એવી બેન દીકરી માટે થઈ અને પોતાના દેહના બલિદાન આપવા માટે જે માઢોડાઓ તૈયાર થઈ જાય, એ વઢિયારની ધરતીથી સંસ્કારે સિંચાયેલા આજે એવા બે પુરુષોની વાત આપની સમક્ષ આ મરદ કસુંબર રંગચેડાના માધ્યમથી કરવી છે. મંગલભાઈ, આ વર્ષો પહેલાની વાત, આજથી 500 વર્ષ પહેલા બની ગયેલી ઘટના, પણ આજે જ્યારે આ વાત કરીએ છીએ ને ત્યારે એ સત્પુરુષો કેવા હશે, એ પરાક્રમી વીરો કેવા હશે, અરે પારકી છઠ્ઠીના જાગતલ કેવા હશે કે આજે પણ વાત કરતા રૂવાડા ખડા થાય. અને મને વિશ્વાસ છે કે આ જે આ કથા સાંભળે છે એ જો ધ્યાનથી સાંભળતા હોય તો એના રૂવાડા પણ એક વખત બેઠા થાય. એવી આ સત્વ ભરેલી કથા. પાટણ શહેરથી પશ્ચિમમાં હારીજ તાલુકો લાગે અને હારીજથી તમે પાટણ બાજુ જ્યાં રોડ ઉપર ગાડીને દોડાવો ને, પેલું ગામ બોરતવાડા આવે. આજથી 500 વર્ષ પહેલા ગામડા ગામની સંસ્કૃતિ ભવ્ય સંસ્કૃતિ હતી. બોરતવાડા ગામનો અરજણ ખાંભલા નામનો માલધારી પોતાના ઢોર લઈ અને ચારવા માટે થઈ અને બાજુમાં આવેલા માકા ગામની સીમમાં કદાચ ગયો હશે. અને માકા ગામનો ભાંગરા શાખાનો રૂપા નામનો માલધારી પોતાના માલને લઈ અને ચારવા માટે થઈ અને બોરતવાડાની સીમમાં કદાચ આવ્યો હશે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ રોજ 2 મિત્રો મળે, એમાંથી ભાઈબંધી થઈ. પછી તો આ રોજનો ક્રમ બની ગયો. સવાર પડે, બોરતવાડાથી અરજણ ખાંભલ્યો છે માકાની સીમમાં જાય અને માકા ગામનો રૂપો માલધારી છે પોતાના માલને લઈ અને બોરતવાડાની સીમમાં આવે. બોરતવાડા અને માકાની સીમ વચ્ચાડે ખરાબામાં 2 ભેગા થાય, અલક મલકની વાતો કરે, પોતાના માલ ઢોરને ચારીને સાંજે છૂટા પડે. પણ મિત્ર ऐसा कीजिए जैसो कुवारो कोश पछाड़ा पानी दिए અને હૃદય ન ધરે રોષ. મિત્ર શબ્દ આવે ને ત્યારે અમારા સૌરાષ્ટ્રના 12 ભાઈબંધો યાદ આવે, વિહળ રાબો યાદ આવે કે ભાઈબંધી કોને કહેવાય. પોતાના સાથે ભેરુબંધ રમતો હોય, ફરતો હોય, ભણતો હોય, અરે ભેગો કામ કરતો હોય ત્યાં સુધી ભાઈબંધ નહીં, પણ જન્મે ત્યાંથી લઈ અને મૃત્યુ સુધીના ભેળા જે સોગંદ ખાઈ લે ને આને ભાઈબંધી કહેવાય, આને મિત્રતા કહેવાય. આવી બેને મિત્રતા થઈ ગયેલી. માકાથી રૂપો આવે, બોરતવાડાથી અરજણભાઈ આવે, માલ ઢોર ચારે અને સાંજે છૂટા પડે. આ રોજનો ક્રમ બની ગયેલો. અને એમાં એક દિવસ સવારનો પહોર, ઉનાળાનો સમય, વૈશાખી વાયરા વઢિયારમાં બહુ વાય, ધોમ તડકો તપે અને કચ્છના નાના રણમાંથી ઝીણી રેત છે ઉડતી ઉડતી આખા વઢિયારને ભરી દે. આવો વઢિયાર પ્રદેશ. પણ માણસો ખડતલ, માણસો માયાળુ, ધોતી પેરણ ને પાઘડી, મૂછોનો રૂડો મઠ,
આવા પડસંદ પુરુષો પાકતા અમારી વઢિયાર ધારાનો વટ. વઢિયાર ધારાના પુરુષો કેવા છે કે જેને પોતાના કામકાજમાં જેને ખટપટ નથી, દિલ ભોળી અને દયાળુ, જેને ખોટી નહીં ખટપટ, નખરા વિનાની નારીઓ અમારી વઢિયાર ધરાનો વટ. જેના જીવનમાં કોઈ ખટપટ ન હોય એવા માયાળુ માનવીનો પ્રદેશ એટલે વઢિયાર પ્રદેશ. આવા બે ભાઈબંધો માલધારી માલ ઢોર રાખે છે, સવાર સાંજ ભેગા થાય. એમાં એક દિવસ વૈશાખનો સમય, ધોમ તડકો તપી રહ્યો છે. ધીરા 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 ભગવાન ભાસ્કર છે એમ કહેવાય છે કે આકાશમાંથી પોતાના તેજ પુંજને વેરી રહ્યા છે. સૂરજ તો રોજ ઉગતો હોય પણ આજ કદાચ હોળે કડાએ સૂરજ ખીલ્યો છે. આજ સૂરજ નક્કી કરીને આવ્યો છે કે વઢિયાર પ્રદેશમાં આ બે રબારી ભાઈઓને અમર કરી દેવા છે. બોરતવાડાથી નીકળેલો અરજણ પોતાનું ભાથું લઈ કહબત કેડિયું પહેરેલું છે, માથે લાલ પાઘડી રહી ગઈ છે, હાથમાં કળિયાળી ડાંગ, ગાયોને હાંકતો 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 એ બરોબર એમ કહેવાય છે કે માકા અને બોરતવાડા બંનેની સીમની વચાળે આવી અને ખરાબો છે. ખરાબામાં બે મિત્રો ભેગા થયા. બપોરનો સમય થયો. ત્રુંબલા તોડી નાખે એવો એમ કહેવાય કે તાપ અગનજવાળા સૂરજ મારા વરસાવી રહ્યા છે. લાકડીના ટેકે માલ ઢોરને ચરતા જોઈ બે ભાઈબંધુ વાતોએ વળગ્યા છે. પણ તડકો લાગતા અરજણે કીધું કે ભૃપા હાલને ખીજડે બેહીએ, બીજું તો કોઈ ઝાડ છે નહીં અહીંયા, પણ આ ખીજડો છે, ખીજડા નીચે બેહીએ. આ ખીજડાનું ઝાડ છે ને તો પવિત્ર ગણાય. બને ભાઈબંધ ખીજડાના ઝાડ નીચે છાંયે બેઠા. માલ ધીમે ધીમે ચરે છે. અર્જણ કહે છે કે રૂપા ચલમ ભર ને ચલમ. ચલમ ભરવા માટે પાવરી કાઢી, એમાં તમાકુ ઓછી હતી એટલે કે છે અર્જણભાઈ ચલમ તો ભરવું પડે, એમાં તમાકુ ઓછી છે. અરે કાંઈ વાંધો ને, હું થોડીક ઉમેરું, ભર ને ભાઈ. આમ ટીખળ કરતા કરતા બંને મિત્રો ચલમ ભરે છે. વાતો એ વળગ્યા છે, ગપાટા હાલી રહ્યા છે. એમાં કાંઈક કોઈ સ્ત્રીનો કણસવાનો અવાજ આવતો હોય, કોઈ સ્ત્રીના રાડનો અવાજ આવતો હોય, કોઈ ગોકીરો થતો હોય એવું કાને પડ્યું ને અર્જણના કાન ચમક્યા. માલધારી ઊભો થઈ ગયો. રૂપા કોક બેન દીકરીનો અવાજ આવતો લાગે છે. બપોરનો સમય છે, ભગવાન ભાસ્કર મધ્યાહને તપ્યા છે. આવા કાળઝાળ તડકામાં સુમ સામ વગડો છે અને કોઈ બેન દીકરી કદાચ એકલ લોકલ નીકળી હોય તો આપણા વિસ્તારમાં અત્યારે ડફેરોનો ત્રાસ છે. ડફેરો કદાચ ઊંટ લઈને નીકળ્યા હોય ને કોઈ બેન દીકરી જો ભાત લઈને સીમમાં જતી હોય તો એને આબરૂ સલામત નથી. અર્જણની શંકા રૂપાએ સાંભળી અને કહે છે કે ભાઈબંધ વાત સાચી છે. બપોરનો સમય છે, તડકો છે, સુમસામ વગડો છે ને આ ડફેરોનો આ વિસ્તારમાં એટલો બધો ત્રાસ છે. કઈ બાજુથી અવાજ આવે છે? તો બે સીમના વચાળેનો જે રસ્તો છે માથોડું કહેવાય, થુવરની વાડ કરેલી છે. એ વાડની વચ્ચેથી નેળિયું પસાર થાય. બે મિત્રો ધીરે 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 પોતાની ડાંગને ખભા ઉપર લઈ સડપ 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 ડગલા માંડતા માંડતા જે દિશામાં કોઈ સ્ત્રીનો બચાવો બચાવો અવાજ આવી રહ્યો છે અવાજ તરફ પ્રયાણ કરે છે, હાલે છે. રૂપા ચલમ ભરવી રહેવા દે, હાલ કોક બેન દીકરીનો અવાજ આવતો લાગે છે. એમની શંકા હતી કે કદાચ કોઈ બેન દીકરીને રંજાડે અને આપણે બે ગામના માલધારી વગડા વચ્ચે બેઠા હોય, આપણે તો રબારી છીએ, આપણે તો રાહબરી છીએ, અને આપણે બેઠા હોય ને કોઈ બેન દીકરી લૂંટાય તો જીવતરમાં ધૂળ પડી છે. સજ્જુકી આદમીઓ બે ધીરા 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 એ અવાજની દિશામાં જાય છે. દૂરથી એક ઊંટને ફલાંગુ ભરતો 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 આવતો જોયો. બોરતવાડાની સીમ તરફથી માકા તરફની સીમમાં
એ રસ્તા ઉપર દૂરથી એના ઊંટને ફલાંગો ફરતો ફરતો આવતો જોયો. શંકા દ્રઢ થઈ ગઈ, નક્કી આ વિસ્તારમાં આ ઊંટ છે ડફેરોનો જ હોવો જોઈએ. જેમ જેમ ઊંટ નજીક આવતો જાય છે એમ અવાજ સ્પષ્ટ થતો જાય છે. બચાવો બચાવોની રાડ કરતી કોઈ સ્ત્રીનો આક્રંદનો અવાજ આવી રહ્યો છે. અર્જણ કહે છે, રૂપા, કોઈ બેન દીકરીને ઉપાડીને જતા હોય એવું લાગે છે, પણ આપણે બે મિત્રો છે ત્યાં સુધી કોઈ ડફેરોની માની તાકાત નથી કે કદાચ આ દેહ પડી જાય તો એને અહીંથી લઈ જઈ શકે. આ દેહ છે એ તો મૃત્યુલોકમાં છે અર્જણ, મરવાનું તો નક્કી છે, પણ આપણે હયાત હોય અને કોઈ બેન દીકરી અહીંથી લૂંટાઈ જાય એવું તો આપણે સહન ન કરી શકીએ. અને કદાચ માની લે કોઈ બેન દીકરી લૂંટાઈ જાય, અહીંથી અપહરણ થઈ જાય, અહીંથી લઈ જાય અને આપણે જીવતા રહીએ ને તો આપણી 7 પેઢી છે ને એને ભોંઠપ લાગે. 7 પેઢી યાદ કરે કે અમારા વડવા અહીંયા ઉભા હતા અને કોઈ બેન દીકરી લૂંટાણી હતી. કડિયાળી ડાંગોને ખાબદી કરી અને ઊંટની દિશામાં સામે સડપ 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 પગલા ભરે છે. ઊંટ નજીક આવ્યો. બુકાની ધારી ડફેરો હાથમાં કાળ સમી જોટાળી બંદૂકો લઈને ઉપર બેઠા છે. બે ડફેરોની વચ્ચે ત્રીજી સ્ત્રીને બેસાડી છે. સ્ત્રી આક્રંદ કરી રહી છે. અર્જણે કીધું કે રૂપા, તૈયાર થઈ જા, આપણી શંકા સાચી પડી છે. આ ડફેરો કોઈક સ્ત્રીને કોઈક દીકરીને લઈને જઈ રહ્યા છે. અને હાથમાં પોતાની ડાંગોને હંકોરતા ધીમા 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 જાણે કોઈ સિંહ છે જંગલમાં સડપ 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 પોતાના શિકાર ઉપર પગલા ભરવા માટે તૈયાર થાય એમ બંને માલધારીઓ તૈયાર થઈ ગયા છે. અર્જણ ટકોર કરે છે, રૂપા, જાનનું જોખમ છે હો. આ ડફેરો છે ને એની પાસે નાળિયું જંજાળિયું અને બંદૂકો હશે, આપણી પાસે માત્ર લાકડીયું છે. માટી થાજે. રૂપો કહે છે, ભાઈબંધ, તને તારા ભાઈબંધ ઉપર વિશ્વાસ નથી? અરે કદાચ ગોળીઓનો વરસાદ વરસાવશે તો કદાચ આ દેહ છે પડી જશે, બીજું તો શું કરશે. પણ આપણી હયાતી હોય ત્યાં સુધી કોઈ બેન દીકરીને આપણા વચ્ચેથી અપહરણ ન કરી જાય. સીતાજીનું હરણ થયું ને ત્યારે જટાયુને ખબર હતી કે હું રાવણને નહીં પહોંચી શકું, પણ હું બેઠો છું ત્યાં સુધી કોઈ સ્ત્રીનું હરણ થાય એ તો એક આ દેશનું પ્રાણી પણ જો એમ વિચારી શકતો હોય તો આપણે તો માણસો છીએ. રૂપા, અરે એનાથી આગળ સૌરાષ્ટ્રની ધરતીમાં એક ટપાલી જટો હલકારો પોતાની ગામની રાજપૂતની દીકરીને બચાવવા માટે જો પ્રાણનું આહુતિ આપી દેતો હોય તો હું તમે તો એ દેશના વારસ છીએ. આ ભારત વર્ષની સંસ્કૃતિ જટાયુથી લઈ અને જટા હલકારો સુધીની સંસ્કૃતિ સચવાઈના ભારત વર્ષમાં પડી છે. રૂપા, આપણાથી હવે પાછા પગલા ભરાય નહીં. આમ ઊંટને દેખા તરત જ અર્જણે ડફેરોને પડકાર્યા, ખબરદાર, અમારા ગામની જો બેન દીકરીને કોઈનું હરણ કર્યું છે તો મૂકી દો, જો જીવ વાળો હોય તો દીકરીને ઉતારી દો. આમ નજર કરી કરડી નજર વાળા બુકાની ધારી ડફેરો એમ કે છે કે એ માલધારી, આ ઢોર ચારી ખાઓ, તમારું કામ નથી. અને આ કોઈ તમારી બેન દીકરી નથી, આ તો બોરતવાળાની આંજણા પટેલની દીકરી છે. અર્જણ કે મારા ગામની દીકરી ગમે એ જ્ઞાતિની દીકરી હોય મારી દીકરી છે. અને હાથમાં લાકડી લઈ અને ધસ્યા. આમ બંદૂક છે એ ખભેથી ઉતારી અને ડફેરો બંદૂકના ઘા કરવા જાય, બંદૂકની ગોળી છોડવા જાય એ પહેલા તો આ બે માલધારીઓએ, દૂધમલિયા માલધારીઓએ જય ગૌ માતા કરી અને ઊંટના આમ કહેવાય આગલા પગ ઉપર લાકડીઓનો વરસાદ કર્યો. આ બાજુ ઊંટ પડ્યો, આ બાજુ ડફેરો પડ્યા, આ બાજુ દીકરી છે પડી ગઈ છે. અને માલધારીઓ ડફેરો સામે બાથમ પાછી આવી ગયા, બંદૂક દૂર પડી ગઈ છે. અને એ વખતે અર્જણે ઈશારો કર્યો, બેન દીકરી, તું હવે ભાગી છૂટ, અમે અમારું કરી લેશું, પણ તું સલામત રીતે ભાગી છૂટ. એ અર્જણનો ઈશારો થયો. દીકરી છે એ ત્યાંથી ઊભી થઈ અને ભાગવા મંડાણી ગામ તરફ. એને ગામમાં જઈને વાત કરી. આ બાજુ બરોબર બથોબથ આવતા ડફેરોને આ માલધારીઓ પોગવા નથી દેતા, પણ થોડોક દૂર પડેલો જે ડફેર છે એને હાથમાં બંદૂક આવી ગઈ અને એક જ નિશાને અહીંયા અર્જણને છાતીમાં ગોળી વાગી. ઉંકારો કરીને અર્જણ પડી ગયો છે.
બીજી ગોળી રૂપાના ખોપરીમાં વાગી. આ બાજુ રૂપો પડી ગયો છે. પોતાના છેલ્લા શ્વાસ સુધી પોતાના ગામની બેન દીકરીને આબરૂ ન લૂંટાય એના માટે આ બે માલધારીઓ ડફેરો સામે લડતા રહ્યા અને છેલ્લે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. દર જાતા, ધર્મ પલટતા અને ત્રિયા ભડંતા તાવ, આ ત્રણ ટાણા મરણના, એમાં કોણ રંક ને કોણ રાવ. આ બાજુ દીકરી છે દોડતી ગામમાં ગઈ, ગામમાં જઈને વાત કરી. આ બાજુ બોરતવાડામાંથી માણસો છે હાથમાં આવ્યા, એ હથિયારો લઈને છૂટ્યા. એ માણસો અહીંયા પહોંચે ન પહોંચે એ પહેલા રૂપા અને અર્જણ બે માલધારી એમના પ્રાણ પંખીરું ઉડી ગયેલા. ડફેરો છે પોતાના ઊંટને લઈ અને ત્યાંથી નાસી છૂટ્યા. પણ આજે પણ તમે હારીજ તાલુકાના બોરતવાડા અને માકા ગામની વચ્ચેની સીમમાં તમે જાઓ ત્યારે બોરતવાડા ગામના પાદરથી નજીકમાં રૂપા અને અર્જણ માલધારીની ખાંભીઓ આજે આ વાતની સાક્ષી પૂરે છે. એટલા માટે જ કવિઓએ પોતાની કવિતામાં, પોતાના દુહામાં, છંદમાં આવ્યા વીરવર પુરુષોને બિરદાવ્યા છે. અને કવિઓ લખતા હજી થાક્યા નથી ત્યાં સુધી આ ધરતીમાં આવા વીરવર પુરુષો જન્મ લેતા રહેશે. અને એમની આવી અણમોટી કથાઓ, અણકથી કથાઓ, અણલખાયેલી કથાઓ, લોકો સુધી ન પહોંચેલી કથાઓને પહોંચાડવાનું ભગીરથ કામ અમારું જીતબેલ ડાયરો ચેનલ મરદ કસુંબલ રંગ ચડેના માધ્યમથી કરે છે. ત્યારે માણતારો કાર્યક્રમ મરદ કસુંબલ રંગ ચડે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે GTPL ડાયરો ડિજિટલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલ બેલ બટન પર ક્લિક કરીને જોડાયેલા રહો દરેક નવા વિડીયો સાથે.